જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। મહાસુદ ચોથ એટલે શ્રી દામોદરદાસ હરસાણીનો ઉત્સવ। મહાસુદ ચોથ આવતીકાલે હોવાથી આજે આપણે આ ઉત્સવનો સત્સંગ કરીશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। પુષ્ટિ સૃષ્ટિ અગ્રેસ શ્રી દામોદરદાસ હરસાણીનું પ્રાગટ્ય સંવંત 1531માં મહાસુદ ચોથના દિવસે થયું હતું। એમના પિતા કપૂરચંદ જાતે ક્ષત્રિય ને કારવાડ ગામના મુખી હતા। તેમના પુરોહિત એટલે કે એમના ગોર લક્ષ્મણ ભટ્ટ શ્રી મહાપ્રભુજીના પિતા હતા। શ્રી વલ્લભ ચરિત્રના આધારે મનાય છે કે તેમની બેઠક ઠકરાણી ઘાટ ગોકુળ ઉપર પ્રસિદ્ધ છે। શ્રી આચાર્યજી પ્રથમ પરિક્રમા વખતે વિદ્યાનગર તરફ પધાર્યા ત્યારે તેઓ શ્રી આચાર્યજીને શરણે થયા હતા। દામોદરદાસ શ્રી મહાપ્રભુજીથી 5 વર્ષ મોટા હતા અને આચાર્યજીના એટલે કે શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક હતા, કારણ કે શ્રી આચાર્યજી માટે વિશેષ પ્રિયત્વ અને મમત્વ હતું। એટલે જ્યારે એક સમયે શ્રી દામોદરદાસની ગોદમાં મસ્તક મૂકી શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા ત્યારે શ્રીનાથજી ત્યાં પધાર્યા ને તેમના નુપુરના અવાજથી શ્રી મહાપ્રભુજી જાગી ન જાય તેથી સંકેતથી જ શ્રીનાથજીને શ્રી દામોદરદાસજીએ રોક્યા। આ રીતે અનન્યતાના પ્રતીકરૂપ શ્રી દામોદરદાસજીનો દાસભાવ ઘણો સરાહનીય છે, જેમણે શ્રી વલ્લભે સૌપ્રથમ બ્રહ્મસંબંધનું દાન કર્યું, જેમના હૃદયમાં પુષ્ટિ માર્ગનો સકળ સિદ્ધાંત સ્થાપિત કર્યો, તેવા શ્રી દામોદરદાસને શ્રી વલ્લભ આજ્ઞા કરતા દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હે। શ્રી વલ્લભ જ્યારે જ્યારે સમય મળે ત્યારે શ્રી દામોદરદાસ સાથે ભગવદ લીલાનું ચિંતન કરતા। શ્રી દામોદરદાસજી ગોવિંદ કરતા ગુરુની શ્રેષ્ઠતામાં માનતા। શ્રી શ્રીનાથજી બાવાએ તે માટે તેમની કસોટી પણ કરેલી। શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યોમ લીલા કરી ત્યારે શ્રી ગુસાઈજીની વય 15 વર્ષની હતી। તેમના માતૃચરણે તેમને આજ્ઞા કરેલી કે પુષ્ટિ માર્ગ વિશે આપને જે કંઈ જાણવું હોય તે શ્રી દામોદરદાસને પૂછજો, કારણ તમારા પિતૃચરણે તેમના હૃદયમાં પુષ્ટિ માર્ગ દ્રઢ કરી સ્થાપન કર્યો છે। શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામો લીલા પછી દર ત્રીજે દિવસે શ્રી દામોદરદાસને પોતાના અવલૌકિક સ્વરૂપે દર્શન આપતા। શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને આજ્ઞા કરેલી કે દમલા, તું શ્રી ગુસાઈજીને મારું જ સ્વરૂપ જાણજે, દંડવત કરજે અને તેમનું ચરણોદક લેજે। શ્રી ગુસાઈજીને પુષ્ટિ માર્ગની નિત્યની અને ઉત્સવની સેવા પ્રણાલી શ્રી મહાપ્રભુજીએ સમજાવેલી। પોતાનો દૈન્ય ભાવ અને દાસભાવ સાચવીને શ્રી દામોદરદાસજીએ શ્રી ગુસાઈજીને પુષ્ટિ માર્ગનું સર્વ અધ્યયન કરાવ્યું। આવા શ્રી દામોદરદાસજી પૃથ્વી ઉપર 77 વર્ષ સુધી બિરાજ્યા। સંવંત 1607માં નિત્ય લીલામાં પધાર્યા। તો વૈષ્ણવો, દામોદરદાસ હરસાણીજી ઉપર શ્રી મહાપ્રભુજીની આવી વિશેષ કૃપા રહી છે। વૈષ્ણવો, મહાસુદ ચોથના દિવસે શ્રી મુકુંદરાયજીનો પાટોત્સવ પણ છે, તો ચાલો તેનો સત્સંગ કરીએ। શ્રી મુકુંદરાયજી, મુકુંદ એટલે મુક્તિ અને દ એટલે આપનારા, જે જીવોને મુક્તિ આપનારા તે મુકુંદરાયજી। મુક્તિ આપવાનો શ્રી ઠાકોરજીનો સ્વભાવ શ્રી યમુનાજીએ બદલ્યો। શ્રી ઠાકોરજી મુક્તિને બદલે ભક્તિનું દાન કરનારા થયા, માટે શ્રી મુકુંદરાયજી તેનું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીને જ મળતું આવે। એક વખત શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના જળમાં સ્નાન કરી ત્યાં શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા હતા ત્યારે તેઓ મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા આ બોલ્યા ત્યારે શ્રી મુકુંદરાયજી શ્રી મહાપ્રભુજીની જનોઈ પકડી જળમાંથી બહાર પધાર્યા। તેથી શ્રી મહાપ્રભુજીએ તેમનું નામ શ્રી મુકુંદરાયજી રાખ્યું। શ્રી મહાપ્રભુજીની પહેલી ભારત યાત્રામાં આ સ્વરૂપ સાથે બિરાજ્યું હતું। પછી તેમના પરિવારમાં બિરાજતા શ્રીનાથજીની ગોદમાં ઘણા વર્ષો બિરાજ્યું। કાશીવાળા ગિરધર લાલજીને ત્યાં કાશી પધરાવ્યા ત્યારથી ત્યાં બિરાજે છે। તો વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આ અવલૌકિક સત્સંગને સમર્પિત કરીને
અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.